મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં કલ્ટી મરાવવાની છે તો ટ્રેક્ટર આવી ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો કે ખેતરમાં કલ્ટી મારવાનું કામકાજ ચાલુ છે. મિત્રો આપણે ટ્રેક્ટરમાં બેઠા છીએ. તમે જોઈ શકો છો તો આપણે ખેતરમાં ટ્રેક્ટરમાં બેસવાની મજા આવે જ્યારે કલ્ટી વાગતી હોય. પેલા નાના હતા ત્યારે બહુ શોખ હતો. કેટલા મિત્રો ટ્રેક્ટરમાં બેઠા છે ખેતરમાં કલ્ટી વાગે ત્યારે? મિત્રો કોમેન્ટ કરજો. મિત્રો કલ્ટી સરસ મારે છે. સ્કૂલમાં ચપ્પલ આવી તો વચ્ચે. તમે જોઈ શકો છો કલ્ટી માર્યા પછીનું ખેતર. અને હવે આપણે ફરીથી આના સારા બનશું એ દિવસ, બીજો વિડીયો એ દિવસ બનાવીશું. અત્યારે મિત્રો આ કલ્ટી મારી દીધી સિંગલમાં, અને આના પછી આ 2 દિવસ સુકાવા દેવું પડે, કારણ કે જે આમાં જે ઉપર દેખાય છે ને તમને ઘાસ, તે સુકાઈ જાય. એના પછી 2 દિવસ પછી આપણે આમાં વાવણી કરવાની છે. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે આપણા ખેતરમાં આવ્યા છીએ. ખેતરમાં કલ્ટી મરાવવાની હતી તો સિંગલ કલ્ટી મારી દીધી છે ભાઈને. અને હવે તમે જોઈ શકો છો કે હવે 2 દિવસ પછી ખેતરમાં વાવણી કરવાની છે.
તો મિત્રો બીજો વિડીયો આપણે એ દિવસ બનાવીશું. અને મિત્રો આપણે ખેડૂતના દીકરા કહેવાઈએ તો આપણે ગમે તે કામ કરતા હોય, ગમે તે નાની મોટી મજૂરી કરતા હોય કે નોકરી કરતા હોય કે કંઈ પણ આપણે ખેડૂતના દીકરા એટલે ખેતી તો કરવી જ પડે. તો મિત્રો હવે 2 દિવસ પછી બીજો વિડીયો આપણે બનાવીશું. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તમે એકવાર જોઈ શકો છો ખેતરમાં સિંગલ કલ્ટી મારી છે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે બીજા ખેતરે જોવા આવ્યા છીએ. આ ખેતરમાં પણ ઘઉં જ વાવ્યા છે. તમે જોઈ શકો છો કે નાના નાના થયા છે ઘઉં. બંને ખેતરમાં એક જ દિવસે પાણી વાળ્યું હતું. 6 દિવસ જેવું થઈ ગયું.